નમસ્તે ભાઈઓ અને બહેનો, આશીર્વાદ એગ્રોસરા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજનો વિડિયો તમારી ખેતીને નુકસાનથી બચાવી પણ શકે છે અને જો સાચી માહિતી ન હોય તો નુકસાન પણ કરી શકે છે। શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે આપણા ગામમાં ઘણા ખેડૂતો દવાના સ્પ્રે પંપમાં ₹1નું શેમ્પૂ મિક્સ કરે છે? પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે શેમ્પૂ આપણે વાળને નરમ અને ચમકદાર બનાવવા માટે વાપરીએ છીએ, જો એ જ વસ્તુ આપણે પાક પર છાંટી દઈએ તો શું પરિણામ આવશે? હકીકતમાં શેમ્પૂમાં રહેલા રસાયણો દવાને પાંદડા પર ચોંટાડવામાં મદદ કરી શકે છે, પણ જો ખોટી રીતે વાપરવામાં આવે તો પાકને ગંભીર નુકસાન પણ પહોંચાડી શકે છે। આજે આપણે જાણવાના છીએ આ ₹1ના શેમ્પૂનું સાચું વિજ્ઞાન, તેનું યોગ્ય ઉપયોગ અને તેની પાછળ છુપાયેલું ખતરાનું સત્ય। તો તૈયાર થઈ જાઓ આશીર્વાદ એગ્રોસરાના આ અગત્યના અને આંખ ખોલી નાખે એવા એપિસોડ માટે। ભાઈઓ, પહેલાં એક વાત સમજીએ, શેમ્પૂ પાણીમાં આખરે કરે શું છે? જ્યારે આપણે કોઈ દવા પાણીમાં ભેળવીને છાંટીએ છીએ ત્યારે પાણી સામાન્ય રીતે ગોળ ટીપાનું સ્વરૂપ લઈ લે છે, પણ જો પાંદડું ચીકણું હોય, જેમ કે શાકભાજી, કરમૂડી, કેળા કે અનાજના પાકના પાંદડા, તો આ પાણીના ટીપા પાંદડા પર ટકી શકતા નથી અને સરકી જઈને સીધા જમીન પર પડી જાય છે। એટલે શું થાય? આપણી મોંઘી દવા બગડી જાય છે। હવે અહીં આવે છે એક મહત્વની વાત, સરફેસ ટેન્શન। આ પાણીની એવી પ્રાકૃતિક શક્તિ છે જે તેને ગોળ ટીપાના સ્વરૂપમાં રાખે છે, પણ જેમ જેમ આપણે તેમાં શેમ્પૂ ઉમેરીએ છીએ, શેમ્પૂમાં રહેલું સર્ફેક્ટન્ટ નામનું રસાયણ કામ કરવાનું શરૂ કરે છે। આ સર્ફેક્ટન્ટ શું કરે છે? તે પાણીનું સરફેસ ટેન્શન તોડી નાખે છે અને પાણી હવે ટીપા તરીકે નહીં રહે, પણ આખા પાંદડા પર પાતળી પરત બનીને ફેલાઈ જાય છે। એટલે દવા હવે સરકી જતી નથી, પણ પાંદડા પર સારી રીતે ચોંટી રહે છે। બસ આ જ કારણ છે કે ગામડામાં ઘણા ખેડૂત ભાઈઓ શેમ્પૂને સસ્તા ચોટક તરીકે વાપરે છે। તો હવે પ્રશ્ન આવે છે, શેમ્પૂના સાચા ફાયદા શું છે? આવો એક એક કરીને સમજીએ। પહેલો ફાયદો, આ દુનિયાનું સૌથી સસ્તું ચોટક છે। બજારમાં મળતા કૃષિ ચોટક માટે તમને ₹500થી ₹1000 ખર્ચવા પડે છે, જ્યારે શેમ્પૂ માત્ર ₹1થી ₹2માં મળી જાય છે। એટલે નાનો ખેડૂત પણ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે અને દવાને પાંદડા પર વધુ સમય સુધી ટકાવી શકે છે। બીજો ફાયદો, તેલને પાણીમાં ભેળવવામાં મદદ કરે છે। જેમ કે તમે નીમ તેલ અથવા અન્ય પ્રાકૃતિક તેલનો છાંટકાવ કરો છો ત્યારે એક મોટી સમસ્યા આવે છે, તેલ પાણીમાં ભળી જતું નથી, તે ઉપર તરતું રહે છે અને છાંટકાવ યોગ્ય રીતે થતો નથી। પણ શેમ્પૂમાં રહેલું સર્ફેક્ટન્ટ તેલ અને પાણીને સારી રીતે ભેળવી દે છે, જેથી દવા સમાન રીતે આખા પાક પર ફેલાઈ શકે। ત્રીજો ફાયદો, પાંદડા પરની ધૂળ અને માટી સાફ કરવામાં મદદ કરે છે। ઘણા વખત પાક પર ધૂળની પાતળી પરત જામી જાય છે, જેના કારણે પાંદડા સારી રીતે સૂર્યપ્રકાશ લઈ શકતા નથી અને પાકનો વિકાસ ધીમો પડી જાય છે। આવા સમયે શેમ્પૂવાળા પાણીનો હળવો છાંટકાવ પાંદડાને સાફ કરી શકે છે અને તેને ફરી તાજા અને ચમકદાર બનાવી શકે છે। પણ ભાઈ, થોભો જરા, દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી। હવે આવે છે આ વિડિયાનો સૌથી મહત્વનો ભાગ, જ્યાં તમને ખબર પડશે કે આ ₹1નું શેમ્પૂ ફાયદા કરતાં વધારે નુકસાન પણ કરી શકે છે। ભાઈ, એક સેકન્ડ ઊભા રહો। જો આ માહિતી તમને કામની લાગી રહી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર આપજો અને વિચારજો, તમારા ગામમાં કેટલા ખેડૂતો હજુ પણ આ ભૂલ કરી રહ્યા હશે? એક શેર તેમના હજારો રૂપિયાનું નુકસાન બચાવી શકે છે। તો આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં હમણાં જ મોકલો અને સાચી માહિતી દરેક ખેડૂત સુધી પહોંચાડો। ચાલો હવે આગળની સૌથી મહત્વની વાત સમજીએ। હવે ધ્યાનથી સાંભળજો, શેમ્પૂનો સૌથી પહેલો અને સૌથી ખતરનાક નુકસાન। તમને એક વાત સ્પષ્ટ સમજવી જ પડશે, શેમ્પૂ ખેતી માટે બનાવવામાં આવ્યું નથી, તે આપણા વાળમાંથી તેલ અને ગંદકી કાઢવા માટે બનાવવામાં આવ્યું છે। તેમાં સોડિયમ લોરેલ સલ્ફેટ જેવા તીવ્ર રસાયણો હોય છે, સાથે કૃત્રિમ સુગંધ, રંગ અને કન્ડિશનર પણ ઉમેરવામાં આવે છે। સૌથી મોટો ખતરો, શ્વાસ બંધ થઈ જવો। પાંદડા પર ખૂબ નાના છિદ્રો હોય છે, જેને સ્ટોમેટા કહે છે। આ જ છિદ્રો દ્વારા પાંદડું શ્વાસ લે છે અને સૂર્યપ્રકાશની મદદથી પોતાનું ખોરાક બનાવે છે। પણ જ્યારે શેમ્પૂનો છાંટ કરીએ છીએ, તેમાં રહેલા ચીકણા રસાયણો આ છિદ્રોને બંધ કરી દે છે। પરિણામ શું? પાંદડું શ્વાસ લઈ શકતું નથી, ખોરાક બનાવી શકતું નથી અને ધીમે ધીમે પીળું પડીને સુકાઈ જાય છે। હવે બીજો ખતરનાક મુદ્દો, રાસાયણિક પ્રતિક્રિયા। માનીએ કે તમે કોઈ મોંઘી કીટનાશક દવા લાવ્યા અને તેમાં શેમ્પૂ ભેળવી દીધું,
તો શું થાય? શેમ્પૂમાં રહેલા રસાયણો દવાના રસાયણો સાથે પ્રતિક્રિયા કરી શકે છે. પરિણામ બે પ્રકારનું આવી શકે છે. પહેલું, દવા સંપૂર્ણ બેકાર બની જાય, એટલે તમે પૈસા પણ ગુમાવો અને અસર પણ નહીં મળે. બીજું, દવા અતિ ઝેરી બની શકે છે, જે પાકને બળી નાખે છે. ઉદાહરણ તરીકે, ઘણા ખેડૂતોએ કપાસના પાકમાં શેમ્પૂ ભેળવીને છાંટ કર્યો અને માત્ર 2 થી 3 દિવસમાં પાંદડા કાળા પડી ગયા અને આખો પાક બગડી ગયો. આ કોઈ વાર્તા નથી, આ હકીકત છે. હવે ત્રીજો ખતરો, નકલી અને સસ્તું શેમ્પૂ. બજારમાં ઘણા પ્રકારના સસ્તા અને નકલી શેમ્પૂ મળે છે. તેમાં શું હોય છે? અશુદ્ધ તેલ, નીચી કક્ષાના રસાયણો અને કચરાના મિશ્રણ, જે પાક માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. ઘણા ખેડૂત બચત કરવા માટે આ પ્રકારના શેમ્પૂ વાપરે છે, પણ અંતે નુકસાન ઘણું મોટું થઈ જાય છે. હજુ નુકસાન અહીં પૂરતું નથી. આગળના અસર તો વધુ ગંભીર છે. પાંદડાની બહારની સુરક્ષાત્મક પરત બગડી જાય છે. રોગ અને જીવાતો સરળતાથી પ્રવેશ કરે છે. પાંદડા પર દાગ અને બળતરા દેખાય છે. પાકની વૃદ્ધિ ધીમી પડી જાય છે અને કેટલીક વખત પ્રકાશ સંશ્લેષણ પણ બંધ થઈ જાય છે. તો હવે સવાલ એ છે, શું શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? અને જો કરવો હોય તો કેટલો અને કેવી રીતે? તો હવે સૌથી મોટો સવાલ, શેમ્પૂ વાપરવો જોઈએ કે નહીં? જવાબ છે હા, પણ ખૂબ જ કાળજી સાથે. ફક્ત ખાસ પરિસ્થિતિમાં અને યોગ્ય રીતે જ તેનો ઉપયોગ કરવો. હવે જાણીએ સંપૂર્ણ નિયમ, જે દરેક ખેડૂત માટે જાણવું ફરજિયાત છે. નિયમ નંબર 1, ફક્ત કુદરતી દવાઓ સાથે જ ઉપયોગ કરો, જેમ કે નીમ તેલ, છાશ, મરચું લસણનો કઢો. જેમાં ચોંટક ન હોય ત્યાં થોડો ઉપયોગ કરી શકાય. પણ યાદ રાખજો, કોઈ પણ કડક રાસાયણિક કીટનાશક સાથે શેમ્પૂ ક્યારેય ભેળવશો નહીં. નિયમ નંબર 2, ફક્ત ત્યારે જ વાપરો જ્યારે તમારા પાસે સાચો કૃષિ ચોંટક ઉપલબ્ધ ના હોય, અને તે પણ એક વખત માટે જ. પછીના છાંટ માટે હંમેશા યોગ્ય ચોંટક જ વાપરો. નિયમ નંબર 3, સૌથી મહત્વનો, શેમ્પૂનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવું. 15 લીટર સ્પ્રે પંપ માટે ફક્ત 1 થી 2 મિલીલીટર જ, એટલે કે ₹1નો પૂરો શેમ્પૂનો પેકેટ નાખવો નહીં. ફક્ત ચોથો કે પાંચમો ભાગ જ પૂરતો છે. જો તમે વધારે શેમ્પૂ નાખશો તો શું થશે? પાણીમાં વધારે ફીણ બનશે અને એ ફીણ પાંદડાને બળી શકે છે. નિયમ નંબર 4, દરેક પાકમાં તેનો ઉપયોગ સુરક્ષિત નથી. તમે આ પાકોમાં મર્યાદિત ઉપયોગ કરી શકો: શાકભાજી, ડુંગળી, લસણ, કેળા, કરમૂડી. આ પાકોમાં ક્યારેય ઉપયોગ ન કરવો. તેલીય પાક, કપાસ, ચણા અને મગ. નિયમ નંબર 5, શેમ્પૂ પણ યોગ્ય પસંદ કરવું જરૂરી છે. હળવો બેબી શેમ્પૂ વધુ યોગ્ય છે, કોઈ રંગ વગરનો, ઓછા સુગંધવાળો. સસ્તા અને નકલી શેમ્પૂથી દૂર રહો. ભારે રસાયણવાળા શેમ્પૂ ન વાપરો. છેલ્લો નિયમ, દવાઓ વચ્ચે અંતર રાખવું જરૂરી છે. એક છાંટ પછી ઓછામાં ઓછા 3 થી 4 દિવસનું અંતર રાખો. હવે તમને સંપૂર્ણ સત્ય ખબર પડી ગયું છે. હવે નિર્ણય તમારો છે. સસ્તું જોઈને જોખમ લેશો કે સમજદારીથી કામ કરશો? હવે અંતમાં આશીર્વાદ એગ્રોસરાનો સાચો નિર્ણય સાંભળો. ભાઈ, હું તમને એકદમ સીધી વાત કહું, શેમ્પૂ કોઈ શાશ્વત ઉકેલ નથી. આ ફક્ત એક દેશી જુગાડ છે અને ઘણી વખત ખતરનાક પણ સાબિત થઈ શકે છે. તો પછી સાચો અને વૈજ્ઞાનિક ઉકેલ શું છે? આજકાલ બજારમાં સિલિકોન આધારિત સ્ટીકર અને સ્પ્રેડર ઉપલબ્ધ છે, જે ખાસ કરીને કૃષિ માટે જ બનાવવામાં આવ્યા છે. આના ફાયદા શું છે? પાંદડાને કોઈ નુકસાન પહોંચાડતા નથી, દવાને સરખી રીતે ફેલાવે છે, દવાની અસર વધારી આપે છે અને પાક માટે સુરક્ષિત છે. હવે તમે કહેશો, કિંમત કેટલી? હા, શેમ્પૂ જેટલું સસ્તું નથી, પણ વિચારજો, પાક બચાવવો મહત્વનો છે કે થોડા રૂપિયા બચાવવો? એક સારો સ્ટીકર લાંબા સમય સુધી ચાલે છે અને તમને મોટા નુકસાનથી બચાવે છે. તો મારી સ્પષ્ટ સલાહ, હંમેશા યોગ્ય કૃષિ સ્ટીકર જ વાપરો. શેમ્પૂનો ઉપયોગ ફક્ત અંતિમ વિકલ્પ તરીકે જ કરો અને સંવેદનશીલ પાકમાં તો ક્યારેય નહીં. જો તમે સંપૂર્ણ જૈવિક ખેતી કરતા હો તો પણ શેમ્પૂ ફક્ત નીમ તેલ, છાશ અથવા ઘરેલું બનાવટની દવાઓ સાથે જ મર્યાદિત માત્રામાં વાપરો. પરંતુ જો તમને યોગ્ય જૈવિક ચોટક મળી શકે તો તે હંમેશા વધુ સુરક્ષિત અને સારું રહેશે. યાદ રાખજો ભાઈ, સસ્તું હંમેશા સારું નથી હોતું અને સાચી માહિતી જ તમને નુકસાનથી બચાવે છે.
આશીર્વાદ એગ્રોસરા ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તમને સાચું, પાકું અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવું અને ખોટી માહિતી તથા જોખમી જુગાડોથી બચાવવું. આજનો વિડિયો તમારી 1 લાખ રૂપિયાની પાકને બચાવી શકે છે. તો આ વિડિયોને જરૂરથી શેર કરો. તમારા બધા વોટ્સએપ ગ્રુપમાં મોકલો. ફેસબુક પર શેર કરો. તમારા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો. એક ક્લિક તમારી ખેતીને મોટા નુકસાનથી બચાવી શકે છે. અને હા, આશીર્વાદ એગ્રોસરા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફક્ત આજ માટે નહીં, પણ જીવનભર ઉપયોગી જ્ઞાન માટે. આપણા ખેતરો આપણું ભવિષ્ય છે અને આપણા પાક લાખો લોકોનું ભોજન છે. તો મળીએ આગળના વિડીયોમાં એક વધુ મહત્વપૂર્ણ માહિતી સાથે. આશીર્વાદ એગ્રોસરા, તમારો ખેતીનો વિશ્વાસુ સાથી.